મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે તારીખે 27 સપ્ટેમ્બર અને બંગાળની ખાડીની સિસ્ટમે ધુઆધાર બલ્લેબાજી કરી છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે પ્રચંડ કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં આવશે નદીઓમાં પૂર, એ જાણવા માટે સૌથી પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ખબર તમારા કામ નીચે. ચાલો શરૂઆત કરીએ વિડીયોની. તારીખ 27 અને રાતના 10 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો જૂનાગઢની આસપાસમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે પોરબંદરના વિસ્તારમાં આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના, કોડીનાર તેમજ મહુવાની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં જોઈએ તો ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી તેમજ સાથે બોટાદ, જસદણ, ચોટીલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે. અને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, ધોળકામાં, કપડવંજમાં, વિરમગામમાં પણ વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 3 દિવસથી સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે. રાજપીપળા, વ્યારા, સુરત, વલસાડ, નવસારીમાં, સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં. ત્યારે વાત કરીશું આપણે શનિવારની તારીખ 28 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરના આસપાસના વિસ્તારોમાં, મહુવામાં, પાલીતાણામાં, આ ઉપરાંત બાબરા, ઢસા, અમરેલી વિસ્તારોમાં, સાથે બોટાદ, જસદણ, ગોંડલ, ત્યારબાદ જૂનાગઢના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આ તરફ દરિયાઈ પટ્ટીની વાત કરીએ તો દરિયામાં ખાસ કરીને વેરાવળ, માંગરોળ તેમજ સાથે જૂનાગઢ, માંગરોળ, પોરબંદરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હજુ પણ વરસાદ જોવા મળશે સવારના સમયે. ત્યારબાદ આપણે વાત કરીશું મધ્ય અને દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, બપોરના સમયના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને અસ્થિરતાના હિસાબે વરસાદનું જોર જોવા મળશે, જેમાં રાજકોટની આસપાસ તેમજ સાથે વાત કરીએ તો બોટાદ, જસદણ, જૂનાગઢ, ઉપલેટા, કંડોણા, ધોરાજી વિસ્તારોમાં, ભાણવર વિસ્તારોમાં, જામજોધપુરમાં તેમજ લાલપુરમાં, આ ઉપરાંત ખંભાળિયામાં તેમજ દ્વારકાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, ભાટિયામાં, સાથે જામનગરથી દક્ષિણના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આ તરફ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર તેમજ મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર વિસ્તારમાં, અમરેલીમાં, ધારી વિસ્તારમાં, આ ઉપરાંત ગીર પંથકમાં જોઈએ તો જૂનાગઢ, ગીર વિસ્તારમાં, મેંદરણામાં, વેરાવળમાં, સાથે ઉના, કોડીનારના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોમાં ગાજવીજ સાથે વરસાદ તારીખ 28ના રોજ જોવા મળશે. એ સિવાય મધ્ય સૌરાષ્ટ્રમાં તેમજ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદના ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા તેમજ દાહોદના વિસ્તારોમાં, એમપી બોર્ડર આસપાસ પણ 2 થી 4 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. આ ઉપરાંત વાત કરીએ તો તારીખ 29ના રોજ પણ આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળશે. ટૂંકમાં હજુ કહીએ તો ચોમાસું વિદાયની હજી વાર છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. ત્યારે આગામી દિવસોમાં તારીખ 29 બાદ કેવું રહેશે વાતાવરણ અને હજુ પણ વરસાદ ચાલુ રહેશે એ બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો, હવામાનની પળેપળની ખબર આપતા રહેશું. ખબર તમારા કામની છે. વિડીયો જોવા બદલ ખૂબ આભાર.